હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કુર્તી ઉપરથી માપ લઈ કુર્તીનું કટિંગ કરીશું અને તે પણ અસ્તરવાળી કુર્તીનું કટિંગ શીખીશું આજે. તો સૌથી પહેલાં હું તમને આ બતાવી દઉં કે આ કુર્તી છે મારી અને તેના ઉપરથી આપણે માપ લઈને કટિંગ કરવાનું છે. તો આપણે આ અસ્તર છે, પણ ઘણી વખત એ બધા અમુક લોકો આવી રીતે કટિંગ કરી દે છે કે આવી રીતે કાપડ લઈને આના પર આ કુર્તી આમ મૂકી દે છે અને અહીંથી માપ લઈને આમ દોરી અને સીધું કટિંગ કરીને સીવી દે છે. તો આ એકદમ ખોટી રીત છે. આવી રીતે કટિંગ કરીથી ક્યારે પરફેક્ટ કુર્તી ન થાય. એ તુક્કો લગાવ્યો કહેવાય. કોક વખત સાચો પડી પણ જાય, કોક વખત ના પણ પડી જાય. એટલે આવા તુક્કા લગાડીને આપણે કુર્તીનું કટિંગ નહીં કરવાનું. આનું ચોક્કસ માપ લેવાનું અને એ માપ પછી જ આપણે આ અસ્તર પર એનું કટિંગ કરીશું. તો આનું માપ મેં સૌથી પહેલાં લઈ લીધું છે અને ના તમને જો માપ લેવાની ખબર પડે તો આગળ મારો વિડીયો છે એ તમારે જોવો અને એ પ્રમાણે એમાં માપ લઈ અને તમારે કટિંગ કરવાનું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો મેં આ અસ્તરવાળી કુર્તીનું કટિંગ કરું છું એટલે સૌથી પહેલાં અસ્તરને ધોઈ દીધું છે, એને પ્રેસ કરી અને બે ભાગ કરી દીધા છે. આ ગળીવાળો ભાગ છે એ મારી સામે રાખ્યો છે અને આ ખુલ્લો ભાગ છે એ સામેની સાઈડ રાખ્યો છે. તો તમારે પણ આ રીતે કાપડને ગોઠવી દેવાનું અને હવે આપણે કુર્તી સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે એ કાપડમાં અહીંયા ઊંચા નીચી હોય તો એ ભાગ સરખા કરવા માટે એક સીધી લીટી દોરી દેવાની. ત્યાર પછી આપણે આ કુર્તીનું માપ લીધું છે. તો જેમાં શોલ્ડર છે 15.5 છે, એનો મેં બાયગાળો છે 20 છે. આ શોલ્ડર છે એ 15.5 છે. આ બાયગાળો છે એ સિંગલમાં 10 છે, તે મેં આમાં ડબલ લખ્યો છે, એનો 20 લખ્યું છે. ત્યાર પછી અહીંયાથી આપણે કમરનું માપ લીધું છે. આવી રીતે અહીંયાથી કમરનું માપ લીધું છે. એવી જ રીતે આ કટ છે ત્યાંથી આપણે અહીંયા સીટનું માપ લીધું છે અને ત્યાર પછી એનો ઘેર કેટલો છે એ નીચેથી આપણે લીધું છે. ત્યાર પછી આપણે કટ કે કઈથી કેવી રીતે આપવાનો છે, જો ઉપરથી આપવો હોય તો પણ અપાય અને ત્યાંથી ન આપવો હોય તો અહીંયાથી લઈ લેવાનું માપ. અહીંથી આવી રીતે માપવાનો અને અહીંયા જ્યાં કટ છે ત્યાં આમ કરી દેવાનું. તો અહીંયા કટ એમનો 13.5 ઉપર આવે છે. તો અહીંયા આપણે કટ એમનો 13.5 પર લખી દઈશું. ત્યાર પછી એમની છાતી 22 છે, મેં એમનું માપ પહેલા જ લઈને દીધું છે. હવે એ રીતે આપણે કુર્તી કટી. તો છાતી એમની 22 છે, એમની કવર છે 21.5 છે, સીટ એમની 25 છે, એમનો ઘેર છે એ 27 છે, બાયસેપ 8. તો બાયસેપ આપણે આ કુર્તી ઉપરથી અહીંયાથી લેવાનો છે. બાયસેપ આને કહેવાય. અહીંયાથી અહીંયા 4 ઇંચની અંતરે આમ જોઈ લેવાનું. તો અહીંયા બાયસેપ 8 છે. ત્યાર પછી બાયની લંબાઈ. તો અહીંથી બાયની લંબાઈ લેવાની છે કે બાયની લંબાઈ છે 18 અને બાયની પહોળાઈ, તો આને આ બાયની મોરી પણ કહેવાય અને પહોળાઈ પણ કહેવાય, જે આવે છે 12. તો આ રીતે કુર્તીનું માપ લેવાનું છે. હવે આપણે કટિંગ ચાલુ કરીએ. તો સૌથી પહેલા એની લંબાઈ છે, એની લંબાઈ આપણે કુર્તીના કાપડ ઉપર લઈશું. અહીંયા અસ્તર ઉપર પૂરેપૂરી લંબાઈ લેવાની છે. આ કુર્તીની લંબાઈ 45 ઇંચની છે. સૌથી પહેલા અહીંયા લંબાઈ, તો આપણે જેટલી પણ અહીંયા લંબાઈ છે એ અસ્તર ઉપર પૂરેપૂરી લેવાની છે. ત્યાર પછી આમનો બાયગાળો છે 20 અને એમનો શોલ્ડર છે 15. તો સૌથી પહેલા આપણે શોલ્ડર લેવાનું છે. તો શોલ્ડર છે એમનો 15.5. 15.5 ના અડધા કરવાના તો 7.5 થાય. તો આવી રીતે અહીંયા 7.5 પર લીટી કરવાની. ત્યાર પછી અહીંથી
કમર એમની હાઈટ થોડી ઓછી છે એટલે એમની કમર આપણે 14 ઉપર રાખીશું. એમની સીટ, એમનો કટ છે, સીટ એમની આપણે પછી બતાવું છું તમને. ત્યાર પછી એમનો બાયગાળો છે, તો બાયગાળો અહીંયા એમનો 20 થાય છે. 20 ના અડધા આપણે 10 જ. એમનો આપણે સિંગલમાં માપ લઈએ તો આના 10 થાય, તો 10 માંથી આપણે અડધો ઇંચ ઓછો કરવાનો છે, તો 9.5 થાય. તો આ 9.5 છે એ માપવા માટે અહીંયા આપણે 8 ઉપર નિશાન કરવાનું છે. તો નિશાનને આપણે પહેલા સીધા કરી દઈએ. હવે આ 8.25 લીધા છે, તો અહીંયા પણ 8.25 ઉપર નિશાન કરી દેવાનું. ત્યાર પછી આ નિશાનને સીધું કરવાનું. અહીંયાથી 0.5 ઇંચ ડાઉન કરવાનું. ત્યાર પછી અહીંથી 1/2 ઇંચ સિલાઈ રાખવાની અને 1 ઇંચ અહીંયા અંદર નિશાન કરવાનું. આ રીતે નિશાનને જોઈન્ટ કરી દેવાનું. હવે એમની છાતીનો ભાગ છે 22 છે, તો 22 ના અડધા આપણે કરીશું 11. ત્યાર પછી એમની કમર છે 21.5, તો 21.5 ના અડધા થાય 10.25. હવે આપણે સીટ, એમની સીટનું આપણે જે માપ લીધો તો કટ આપણે એમના કેટલા અહીંથી લેવાનું છે, તો 13.5 ઉપર એમનો કટનું માપ્યું હતું આપણે. તો અહીંથી આપણે માપવાનું, એ આપણે પછી બતાવું છું તમને. પહેલા બાયગાળો હું કરું. તો સૌથી પહેલા અહીંયા આપણે 3 ઇંચ ઉપર ગળાનું માપ આપી દેવાનું અને આ સીધું કરી દેવાનું નિશાન. અહીંયા અહીંથી આ જે શેપ આવ્યો છે ત્યાંથી તમારે એમનો ગળાનો શેપ, બાયગાળાનો શેપ આવી રીતે આપી દેવાનો. ત્યાર પછી એમનો બાયગાળો છે 9.5 છે, તો 9.5 ની અંદર આપણે માપવાનો 0.5 ઇંચ વધારે માપવાનું છે. તો કેટલા થાય? તો 9.5 અહીંથી માપવાનું સ્ટાર્ટ કરો. સાડા 9 અને અંદર 0.5 ઇંચ એટલે 10.25 થાય. સેજ એક એમનું સામાન્ય વધારે આવે છે, તો સેજ શેપને આપણે નીચે ઉતારી દઈએ. આવી રીતે ઉપર લેવાનું છે સેજ. કમ્પ્લીટ 10.15. ત્યાર પછી અહીંથી આપણે આ એક્ઝેક્ટ માપ આવી જાય છે, એટલા માટે અહીંથી આપણે માપવાનું 13.5. 13.5 અને 1/2 ઇંચ વધારે લેવાનું, જે અહીંયા અંદર સિલાઈમાં જશે. તો અહીંયા 14 ઉપર આપણે આ નિશાન કરવાનું. ત્યાંથી આપણે સીટનું માપ લેવાનું. તો સીટ એમની છે 25, તો અહીંયા 12.5 લેવાના, 25 ના અડધા. એમનો ઘેર છે 27, તો 27 ના અડધા થાય 13.5. આ 13.5 ઉપર નિશાન કરી દેવાનું. ત્યાર પછી નિશાનના આપણે જોઈન્ટ કરવાના.
માર્જિન અહીંયા 1.5-2 ઇંચ આપી દેવાનું વધારે માર્જિન. હવે આપણે બાયગાળો આપણો અહીંયા 20 છે, રાઉન્ડમાં પૂરેપૂરો બાયગાળો 20 છે, આપણે એના અડધા કર્યા હતા 10 અને 10 માંથી આપણે ½ ઇંચ ઓછા કર્યા હતા તો 9.5 થયા હતા. હવે 9.5 માં અહીંયા આપણે 0.5 ઇંચ વધારે ઉમેર્યું તો 10.25 થયા. હવે આપણે 12નો શેપ આપવાનો છે, પાછળના ભાગનો. આ જે છે એ તમારે આગળના ભાગનો શેપ થયો. હવે પાછળના ભાગનો શેપ આપવાનો છે, એના માટે તમારે અહીંયા નિશાન કરવાનું, આવી રીતે ડોટ ડોટ કરી દેવાનું પહેલા અને જોઈ લેવાનું. તો આપણે 10.25 થયા હતા, એ 10.25 અહીંયા મૂકવાના આવી રીતે. સેજ એક ઓછું આવે છે. કમ્પ્લીટ 20 માપ આવી જાય છે. તો આવી રીતે નિશાન કરી દેવાનું. કમ્પ્લીટ માપ આવી ગઈ. તો આ પાછળનું જે નિશાન છે એ આગળનો ભાગ છે અને આ જે નિશાન છે એ પાછળનો ભાગ છે. તો અહીંયા આપણે આ કુર્તીનું કટિંગ થઈ ગયું છે. હવે સૌથી પહેલા કે આપણે શોલ્ડરનો હાફ લીધો, ત્યાર પછી અહીંયા આપણે 0.5 ઇંચ ડાઉન આપ્યું અને અહીંથી માપ્યા આપણે જેટલું જે આ શોલ્ડર છે એટલા અહીંયા માપી લીધું. ત્યાર પછી 1 ઇંચ અંદર આવ્યા અને અહીંયા ½ ઇંચ આપણે માર્જિન આપ્યું અને અહીંથી આપણે સીધી ક્રોસમાં લીટી આપી. હવે અહીંથી આપણે નિશાન આપ્યું છાતીનો ચોથો ભાગ, એ જે માપ લીધું. ત્યાર પછી અહીંથી આપણે શેપ આપી અને જેટલો પણ આપણો બાયગાળો છે એમાંથી આપણે અડધો ઇંચ ઓછો કર્યો, એટલે 10 આવતા હતા એમાંથી અડધો ઇંચ ઓછો કર્યો તો 9.5 આવ્યા અને 9.5 માં આપણે 0.5 ઇંચ ઉમેર્યો અને જે માપ આવ્યું એ તે અહીંયા માપ્યું. ત્યાર પછી જે પણ માપ અહીંયા આવે છે એ માપને અહીંયા માપવાનું અને અહીંથી બીજો શેપ આપવાનો આગળ અને એમાં ½ ઇંચ સેજ એક વધારે આવશે. તો આપણે 20 હતું તે 27 અહીંયા આવે છે, જે આપણે માર્જિન સિલાઈમાં જશે. તો આ રીતે આગળ અને પાછળનો બાયગાળોનું શેપ લેવાનો. તૈયાર કુર્તી હોય, તમારું મેજરમેન્ટ પ્રમાણે હોય, ગમે તે રીતે હોય, બાયગાળાનો જે આ ભાગ છે એનું તમારે આ જ રીતે માપ લેવાનું અને આ રીતે માપ લઈને તમે કુર્તીનું કટિંગ કરશો તો પાછળ ક્યારે પણ તમારે ઝોલ આવે છે કે પછી તમારે શોલ્ડરમાં અહીંયા આગળ ઝોલ આવે છે એવું કશું જ કંઈ થવાનું નથી. ક્યારે પાછળથી શોલ્ડર તમારો ક્યારે પણ આગળ નહીં આવે. આ રીતે તમે ચોક્કસથી કટિંગ કરજો. હવે આપણે આ કટિંગ કરીશું. અહીંયા કટિંગ જોવો હું કઈ રીતે કટિંગ કરું છું એ. સૌથી પહેલા આગળનો શેપ કાપવાનો.
ત્યાર પછી એક પડને ઉઠાવી દેવાનું આવી રીતે, અને એક જ પડમાં આગળનો શેપ આપી દેવાનો. અહીંયા કટ આપી દેવાનો. હવે આપણે આ અસ્તર પર કટિંગ કર્યું, હવે આપણે એના કાપડ પર કટિંગ કરીશું. આ કાપડને પણ મેં ધોઈ અને પ્રેસ કરીને કમ્પ્લીટ કર્યું છે, અને જોઈ લેવાનું કે કઈ બાજુ ડિઝાઇન છે, કઈ બાજુ શું છે, સીધું બધું જોઈ લેવાનું. હવે સૌથી પહેલા આગળનો ભાગ આવી રીતે મૂકવાનો. આવી રીતે લંબાઈ માપી લેવાની. એમની લંબાઈ હતી કુર્તીની 45, પણ આમાં થાય છે 43, તો આપણે એમની 42 ઇંચની જ એમની કુર્તી આમાં થશે. એ આપણે પહેલા જણાવી દીધું છે, મેં તમારે પણ કસ્ટમરને જણાવી દેવાનું. આવી રીતે ગોઠવી અને એ પણ કટિંગ કરી દેવાનું. આવી જ રીતે બીજો ભાગ પણ કટિંગ કરી દેવાનો. તો આપણે આ બંને પડે કટિંગ કરી દીધા છે, આગળ અને પાછળ બંનેનો ભાગ કટિંગ થઈ ગયો છે. હવે આ જે કાપડ વધે છે એમાંથી આપણે બાય કાઢવાની છે, એટલે બાયમાં પહેલા સાંધો કરી દેવાનો વચ્ચે, અને પછી એનું કટિંગ કરવાનું. એટલે એ પાછી આપણે સાંધો કરીને પછી એનું કટિંગ કરીશું. તો આ રીતે આપણી કુર્તીનું કટિંગ અહીંયા થઈ ગયું.